પછી તો પ્રભુના અનેક લગ્ન થાય. જામવાનની દીકરી જાંબવતી સાથે લગ્ન થાય. સત્રાજીત યાદવના ગળામાં એક મણી હોય છે અને એ મણી પહેરી અને દ્વારકા નીકળે છે. દ્વારકાની બજારમાં નીકળે છે. ભગવાન દ્વારકાધીશ, દાઉજી મહારાજ બધા જ હોય છે. બધાને લાગે છે કે આટલું બધું તેજ લાગે છે કે કોઈ સૂર્ય જ આવે છે. ભગવાન દ્વારકાધીશ આ મણી માગે છે, આપતા નથી. આમ સત્રાજીત યાદવના ભાઈ એટલે પ્રસેનજીત આ મણી પહેરી જંગલમાં મૃગે રમવા માટે જાય છે. સિંહ આવી અને આ મણી લઈ લે છે. એના ભાઈ સત્રાજીત યાદવને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર આડ નાખે છે ખોટું કે આ મણી ભગવાન શ્રી કૃષ્ણે જોયું છે. આ વાત સંભળાતા સંભળાતા દ્વારકા પહોંચે છે. ભગવાન શ્રી કૃષ્ણ સુધી પહોંચે છે કે મારી માથે આ મણી ચોરવાનું આડ આવ્યું છે. માટે ક્યાં જાય છે? જામવનની ગુફામાં જાય છે. જામવન ઓળખતો ન હોય કે આ દ્વારકાધીશ છે, માટે ઘણા દિવસો સુધી યુદ્ધ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મેં આ મણી નથી લીધો, મારા ઉપર જે આડ આવ્યું છે ને એ આડ ન લાગે માટે હું અહીંયા આવ્યો છું. પછી પ્રસેનજીત યાદવના ગળામાંથી મણી મળી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ જામવનને અર્પણ કરે છે. પણ જામવન કહે છે મારાથી ભૂલ થઈ છે, માટે હું શું કરું? માટે જામવન એની દીકરી જાંબુવતીને ભગવાન શ્રી કૃષ્ણ સાથે પરણાવી દે છે. આમ ભગવાનનું બીજું લગ્ન થયું જામવાનની દીકરી જાંબવતી સાથે. પછી તો ભગવાન સત્યભામાને પરણ્યા. મિત્રવૃંદા, લક્ષ્મણા, ભદ્રા, સત્યા, આમ કરી અને ભગવાનની પટરાણીઓ થઈ 8. અષ્ટપટરાણીઓ સાથે ભગવાને લગ્ન કર્યા. પછી એક વખતના સમયે ભૌમાસુરની કેદમાં 16,100 કન્યા એ ભૌમાસુરની કેદમાં હોય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સંદેશો મોકલવામાં આવે છે કે હે દ્વારકાધીશ, તમે તો રાજા છો, આ પ્રજા દુખી થાય ને તો રાજા પાસે જાય, માટે અમે તમને વિનંતી કરીએ છીએ કે આ ભૌમાસુરની કેદમાંથી અમને છોડાવો. ભગવાન શ્રી કૃષ્ણ એ ભૌમાસુરની કેદખાના પાસે જાય છે. છોડાવવાના પ્રયત્ન કરે, ભૌમાસુર સાથે યુદ્ધ થાય છે. ભગવાન આમ કરી અને 16,100 રાણીઓને, ગોપીઓને એ કેદખાનામાંથી મુક્ત કરાવે છે. પછી આ બધી જે ગોપીઓ હતી ભગવાનને વિનંતી કરે છે, ભગવાન હવે અમે શું કરીએ? ભગવાન દ્વારકાધીશ કહે છે હવે તમે તમારા પિતાની ઘરે વહી જાઓ. તમે ઉંમર લાયક પણ થઈ ગયા છો ને, માટે તમારા પિતાના ઘરે જાઓ. તમારા પિતા તમારા હાથ પીડા કરાવશે. અહીંયા ગોપીઓ કહે છે ભગવાન હવે અમારો સ્વીકાર ન કરે, અમે આ ભૌમાસુરની કેદમાં હતા અને તમે તો રાજા છો, એક નહીં અનેક લગ્ન કરી શકો છો. માટે એક પ્રાર્થના છે હે દ્વારકાધીશ કે તમે જ અમારું પાણી ગ્રહણ કરો ને, આ 16,100 કન્યાને અમે તમારી સાથે જ પરણીએ. ભગવાન વિચાર કરે છે વાત તો સાચી, કોઈ પાણી ગ્રહણ નહીં કરે. એટલા માટે થઈ અને આ 16,100 કન્યાને ભગવાન શ્રી કૃષ્ણ સાથે વિવાહ કરાવે છે. આમ ભગવાનની રાણીઓ કુલ થઈને કેટલા થયા? 16,108. ભગવાને 16,108 લગ્ન કર્યા છે.